મોનાલિસા ચોરાઈ ગઈ હતી। આ સમાચાર ફ્રાન્સ અને દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ગયા। 21 ઓગસ્ટ 1911ની સવારે બધું જ બદલાઈ ગયું। તે દિવસે જ્યારે ચિત્રકાર મોનાલિસાનું સ્કેચ બનાવવા તેની જગ્યાએ પહોંચ્યો ત્યારે દિવાલ ખાલી હતી। લુવર, જે ફ્રેન્ચ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હતું, તેનું અપમાન થયું। પોલીસે આખા દેશમાં તપાસનો સિલસિલો શરૂ કર્યો। સરહદો સીલ કરી દેવાઈ અને શંકાસ્પદોની લાંબી યાદી બની ગઈ, જેમાં પ્રખ્યાત કવિ ગિલામ, અપોલિનેર અને મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો જેવા નામો પણ સામેલ હતા। પણ ચોરનો કોઈ પત્તો ન લાગ્યો અને આખરે ચોર હતો વિન્ચેન્ઝો પેરુજિયા, જે એક ઇટાલિયન કારીગર હતો જેણે લુવરમાં જ કામ કર્યું હતું। તે એક દેશભક્ત હતો અને એવું માનતો હતો કે નેપોલિયન દ્વારા લૂંટવામાં આવેલી આ ઇટાલિયન કલાકૃતિ તેના વતન ઇટાલીમાં પાછી જવી જોઈએ। ચોરીના આગલા દિવસે તે મ્યુઝિયમ બંધ થયા પછી એક કબાટમાં છુપાઈ ગયો। સવારે જ્યારે મ્યુઝિયમ ખાલી હતું ત્યારે તેણે આરામથી પેઇન્ટિંગ દિવાલ પરથી ઉતાર્યું અને પોતાના કોટની નીચે છુપાવી દીધું અને બીજા દિવસે તે બહાર નીકળી ગયો। આ એક જ ઘટનાએ મોનાલિસાને રાતોરાત દુનિયાની સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ બનાવી દીધી। લોકો લુવરમાં માત્ર એક ખાલી દિવાલ જોવા માટે આવવા લાગ્યા। 2 વર્ષ સુધી મોનાલિસા ગાયબ રહી। પેરુજિયાએ તેને પેરિસના પોતાના એક અપાર્ટમેન્ટમાં એક સુટકેસમાં સંતાડી રાખી હતી। છેવટે 2 વર્ષ પછી એટલે કે 1913માં જ્યારે તેણે ઇટાલીના ફ્લોરેન્સના એક આર્ટ ડીલરને પેઇન્ટિંગ વેચવાની કોશિશ કરી ત્યારે તે પકડાઈ ગયો। મોનાલિસા પાછી મળી અને ઇટાલીમાં થોડા પ્રદર્શનો પછી તેને લુવરમાં પાછી લાવવામાં આવી।